સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અંબાજી આરાસુરી શક્તિપીઠમાં મા અંબાજીના ભક્તિભાવથી પૂજા દર્શન કર્યા હતા। ચૈત્રી નવરાત્રીના પર્વની પાંચમના પ્રભાતે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી તીર્થ ક્ષેત્રમાં જઈને માતૃ સ્વરૂપા અંબા માતાના મંદિરમાં જઈને દર્શન કર્યા અને ધન્યતા અનુભવી હતી। મુખ્યમંત્રી શ્રી ચૈત્રી નવરાત્રીના ઉપવાસની આરાધના કરે છે અને આજે પાંચમા ઉપવાસે ભક્તિભાવથી મા આદ્યશક્તિની પૂજા અર્ચના તેમને આરાસુર ધામ અંબાજી શક્તિપીઠમાં કરી હતી અને મા જગદંબા ગુજરાતના વિકાસ માટે શક્તિ અર્પે તેવી પ્રાર્થના મા જગદંબાને કરી હતી। આપણે ત્યાં નવરાત્રિનું સવિશેષ મહત્વ હોય છે। ચૈત્રી માસની નવરાત્રિ, આસો માસની નવરાત્રિ મા અંબાના ધામમાં ભક્તોની ભરમાર રહેતી હોય છે। મારું સૌભાગ્ય છે કે આજે નવરાત્રિના પાંચમા ઉપવાસે માના દરબારમાં આવવાનું સૌભાગ્ય મળ્યું। માના ચરણોમાં બેસીને પૂજાપાઠ કરવાનો અવસર મળ્યો અને માના આશીર્વાદથી આપણું ગુજરાત ક્યારેય કોઈ કષ્ટમાં ન પડે, આપણું ગુજરાત સતત પ્રગતિ કરતું રહે એવા આશીર્વાદ માના જરૂર ગુજરાત પર રહ્યા છે અને રહેશે। ખૂબ ખૂબ શ્રદ્ધા સાથે આજની સવાર મા અંબાના સાનિધ્યમાં, મા અંબાના દરબારમાં વિતાવવાનો આનંદ, એક અનેરા આનંદ સાથે હું મારી આજની સવાર, આજના નવરાત્રિના પર્વના ઉપવાસ આ બધું એક અનેરો આનંદની અનુભૂતિ કરાવે છે। આ પ્રસંગે આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી બ્રહ્મભટ્ટ તથા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે મુખ્યમંત્રીનું મંદિર પરિસરમાં સ્વાગત કર્યું હતું। ત્યારબાદ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાતરવા ખાતે બનાસ ડેરી આયોજિત એક કાર્યક્રમમાં હાજર જનમેદનીને સંબોધતા તથા કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ કરવા રવાના થયા હતા। ગુજરાતના વિકાસ પુરુષ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે સરહદી બનાસકાંઠાના મોંઘેરા મહેમાન બન્યા હતા। તેઓએ આરાસુરી શક્તિપીઠ અંબાજી માતાના પૂજા દર્શન કર્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે એશિયાની સૌથી મોટી પશુ આહાર ફેક્ટરી બનાસ ડેરી કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે ક્રાંતિનું ગૌરવ મેળવનારા ગુજરાતને દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે દેશમાં અગ્રેસર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તેમણે કૃષિ અને પશુપાલન વિરોધી કેન્દ્ર સરકારની પણ આકરી ટીકા કરી હતી। 2001-2 માં 3.5 લાખ લીટર દૂધ આવતું હતું અને 2012-13 માં 35 લાખ લીટર દૂધ આવે છે। તગડો ને પાંચડો તો એ વખતે હતા ને, તગડો પાંચડો પણ આજે પણ છે, પણ આ ક્યાંથી ક્યાં હરણફાળ ભરી છે એનો આ નમૂનો છે। ભાઈઓ બહેનો, 3.5 લાખ લીટર માંથી 35 લાખ લીટર દૂધ ઉત્પાદન એક જિલ્લો કરતો થાય, આને વિકાસ કહેવાય કે ના કહેવાય? જરા ખોખારી બોલો એટલે થોડા બહેરા કાન હોય એમને ખબર પડે। આને વિકાસ કહેવાય? અરે ગુજરાતની આબરૂ લીલામ કરવા નીકળેલા પરાજિત થયેલા મિત્રો, આ ગુજરાતની જનતાએ તમને ધૂળ ચાટતા કરી દીધા છે। મહેરબાની કરીને હવે જૂઠાના ફેલાવાનું બંધ કરો અને એક વાર ગુજરાતની જનતાની સેવા કરીને કમસે કમ વિશ્વાસનો સેતુ તો બાંધો। ના, એમને જપ મળતી જ નથી અને ઘણીવાર ટેવ બગડી ગઈ હોય તો સુધારવાની બહુ મુશ્કેલ પડે। અને હવે તો મને લાગે છે કે કોંગ્રેસના મિત્રોની જૂઠાણા ફેલાવવાની ટેવ સુધારવાની કોઈ શક્યતા જ દેખાતી નથી। વધુમાં મુખ્યમંત્રીએ બનાસ ડેરીમાં 2001ની સાલમાં 3 થી 5 લાખ લીટર દૂધ એકત્રિત થતું હતું, તે વધીને અત્યારે 35 લાખ લીટર દૈનિક દૂધ એકત્ર કરાય છે। તેનો ઉલ્લેખ કરી જણાવેલ કે આને વિકાસ કહેવાય કે નહીં।
પરંતુ જેઓ ગુજરાતની શક્તિને બદનામ કરી રહ્યા છે તેમની માનસિકતા સુધારવાની આશા રાખવી નકામી છે. ગુજરાતની જનતાએ તેમને ક્યારનાય દૂર ચાટતા કરી દીધા છે. વધુમાં શ્રી મોદીએ જણાવેલ કે સૌરાષ્ટ્રના ખેડૂતો ગ્રામજનોને પાણીના પ્રશ્નો ઉશ્કેરવાના વિપક્ષના રાજકીય પ્રયાસોની જનતાએ અપેક્ષા કરી છે. નર્મદાના પાણીથી ખેતી અને સરકાર પશુપાલન ક્ષેત્રે સુવિધા મળી છે. ગુજરાત સરકાર દ્વારા પશુ આરોગ્ય મેળાથી 121 રોગો સંપૂર્ણ નાબૂદ કરી હવે પશુઓના હાડકાના રોગોની સારવાર કરાશે તેવું જણાવ્યું હતું. આપણે જાણીએ છીએ કે જે પશુપાલકના ઘરે આજે 2 ઢોર હશે તો કઈ 4 કરે, 8 કરે, 40 કરે, 400 કરે, એવું શક્યતા બનવાની નથી. ક્યાં સાચવે, ક્યાં રાખે, કેમ જાળવે? 2-5 ગણ્યા કાઢ્યા લોકો હોય કદાચ એ દિશામાં જાય, પણ બાકી સામાન્ય ખેડૂતને તો લાભ ત્યારે જ થાય કે ઢોર એટલા ને એટલા હોય પણ દૂધ વધારે હોય. ઢોર એટલા ને એટલા હોય પણ 2-4 મહિના દૂધ વગરના દાડા જાય છે એમ ન જાય, 12 મહિનાનું ટાઈમ ટેબલ હોય. આ 2 પશુ હમણાં દૂધ દેતા હોય તો 2 પશુ 6 મહિના પછી દૂધ દેતા હોય. એને ત્યાં ક્યારે ઓટ ના આવે, ઉણપ ના આવે અને દૂધનું ઉત્પાદન વધતું જાય. અને આ દેશમાં કૃષિ ઉદ્યોગને મજબૂત કરવો છે તો આ દેશના ખેડૂતને પગભર કરવો છે તો આ દેશના પશુપાલકને પગભર કરવો છે તો આ દેશમાં યોજનાપૂર્વક દૂધની ઉત્પાદકતા વધે એના માટે પ્રયાસ કરવાની જરૂરિયાત છે. અને તો જ ખેડૂતને પરવડે. ઢોરોની સંખ્યા વધે ને પછી દૂધ વધારે વેચાય એ ખેડૂતને લાંબા ગાળે પાલવતું નથી. ઓછા ઢોરે વધારે દૂધ મળે તો એને આર્થિક રીતે પાલવતું હોય છે. ગયા 10 વર્ષથી આપણા નિરંતરના પ્રયાસોનું આજે પરિણામ મળ્યું છે. 35 લાખ લીટરે પહોંચ્યા છીએ. એમાં આ માં નર્મદાની પણ મોટી કૃપા છે. ભાઈઓ, માં નર્મદા માણસને નર્મદાનું પાણી પહોંચે કે ન પહોંચે એનો ભરોસો નહોતો. 40 વર્ષ સુધી રાહ જોઈને લોકોની રાહ જોવાની તાકાત પણ ખૂટી ગઈ. પણ એ માં નર્મદાએ આવીને આ ધરતીને લીલોડી કરવાનું કામ કર્યું છે એવું નહીં, એને મારા પશુઓની પણ એટલી જ સાર સંભાળ લીધી છે. માં નર્મદાએ આવીને આપણા ઢોર ઢાંખરની, આપણા ગાયની, આપણી ભેંસની પૂરેપૂરી કાળજી લીધી છે. અને એના કારણે પશુને બળ મળ્યું છે. એ જ રીતે દૂધ ઉત્પાદન થવા માંડ્યું તો ખેડૂત એના આહારને માટે પણ રૂપિયા ખર્ચેવી એની તાકાત ઉભી થઈ. નહીં તો કુલ જે આવક આવે એમાંથી ઘરના 6 લોકોને ખવડાવવાનું, 4 પશુ હોય એને ખવડાવવાનું, 10ની વચ્ચે ભાગ પાડીને જીવવું પડતું. આજે એને પૂરતા પૈસા આવક વધવાને કારણે એ પશુ માટે પણ 2-5 રૂપિયા વધારે ખર્ચ કરતો થયો છે. એના કારણે પશુની કાળજી લેવાની છે. પાણી પહોંચાડ્યું, આહાર પહોંચાડ્યો. આપણે પશુના આરોગ્યની ચિંતા કરી. પશુ દવાખાના હતા. ગરીબ માણસ પશુ દવાખાને જવા માટે બિચારો 7 વાર વિચાર કરે. 50-100 કિલોમીટર દૂર પશુને લઈ જવું હોય. ગરીબ ખેડૂતને પાલવે નહીં, પરંતુ પશુની સારવાર કર્યા વિના ચાલે નહીં. ઘરગથ્થુ ઉપચાર કરે, રસ્તો કાઢે અને ગુજરાન કર્યા કરે. ખેડૂતની આ દુર્દશાને આપણે સમજ્યા, પશુપાલનની દુર્દશાને સમજ્યા અને આપણે
પશુ આરોગ્ય મેળાઓની વણઝાર ચલાવી. ગયા થોડા જ વર્ષોમાં 30,000 કરતા વધારે પશુ આરોગ્ય મેળા કર્યા. બનાસ ડેરી 140 કરોડના ખર્ચે દૈનિક 1000 ટન પશુદાણના ઉત્પાદનની ક્ષમતા ધરાવતો આ કેટલ ફીડ પ્લાન્ટ આજથી કાર્યાન્વિત કર્યો છે. ચૈત્રી નવરાત્રી પર્વના અવસરે આ પ્રસંગે સમગ્ર બનાસકાંઠામાંથી મધ્યાહને પણ વિશાળ સંખ્યામાં પશુપાલકો અને કિસાન પરિવારો ઉમટ્યા હતા. તેમનું અભિવાદન પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ કેન્દ્ર સરકારની ખેડૂતો અને પશુપાલકો વિરોધી નીતિઓની આકરી ટીકા કરી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના પ્રભારી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ, કૃષિ પશુપાલન મંત્રી બાબુભાઈ બોખેરિયા, રાજ્યમંત્રી લીલાધરભાઈ વાઘેલા, પરબતભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, અમૃતા પટેલ, કેશાજી ચૌહાણ સહિત આગેવાનો અને બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળ, બનાસ ડેરીના એમડી વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળે ₹140 કરોડના ખર્ચે નવનિર્મિત પ્લાન્ટમાં દૈનિક 1000 ટન પશુદાણ તૈયાર થશે અને પશુપાલકોને ફાયદો થશે તેનો ચિતાર રજૂ કર્યો હતો. ધાનેરા શહેરના ફતેપુરા રેલવે ફાટક નજીકથી આજે એક અજાણ્યા આધેડની લાશ મળી આવતા પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. ધાનેરા રેલવે ફાટક નજીક એક અજાણ્યા આધેડની લાશ બિનવારસી હાલતમાં જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થવા પામ્યા હતા. જોકે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં લાશનો કબજો મેળવી તેને પીએમ અર્થે મોકલી આપી અજાણ્યા મૃતકની ઓળખ વિધિ કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં અજાણ્યા ઈસમનું કુદરતી રીતે મોત નીપજ્યું હોવાનું અનુમાન થઈ રહ્યું છે. પાલનપુર શહેરના બ્રાહ્મણવાસના નાકે નિર્માણ પામેલ જૈન સમાજનું યાંત્રિક ભવન દબાણના કારણે વિવાદમાં સંભળાવા પામ્યું છે. જોકે આ યાંત્રિક ભવનનો વ્યાપારિક ઉપયોગ કરતો હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે. પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલ જૈન યાંત્રિક ભવન પાલિકાના નીતિ નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યો હોય આ મામલે સ્થાનિક રહીશો દ્વારા મુખ્યમંત્રીના ઓનલાઈન સ્વાગતમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જૈન યાંત્રિક ભવનનું દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવે છે. પાલનપુરમાં દબાણોની સમસ્યા વચ્ચે જ પલવિયા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણવાસ નાકે યાંત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. જોકે આ બાંધકામના પાલિકાના નિયમો વિરુદ્ધ બાંધકામ કરી જાહેર માર્ગ ઉપર દબાણ કરવામાં આવે છે, જેને લઈ બ્રાહ્મણવાસના રહીશોને ભારે હેરાનગતિઓ ભોગવવી પડી રહી છે. જોકે યાંત્રિક ભવનમાં પણ રોકાવા માટે મોટી રકમ પડાવવામાં આવી હોવાના કારણે આ મામલે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવતા યાંત્રિક ભવનનો વિવાદ વકર્યો છે. પાલનપુરમાં યાત્રિક ભવન કરીને એક બહુ સરસ જગ્યા છે, એના બાબતે બાંધકામ બાબતે થોડો વિવાદ ઉભો થયો છે. મૂળ વાત એવી છે કે મંજૂરીના ને એ બધા ઇસ્યુ નથી, પણ રોડથી જે 3 મીટર સેટબેક કરીને કામ કરવાનું હતું એ થયું જ નથી. અને એ ન કર્યા પછી હોટલ તરીકે યાત્રિક ભવનનો વપરાશ થાય અને એનો બી કોઈ ટેક્સ ના ભરાય અને ઉપરથી એના લોકલ સ્થાનિક ટ્રસ્ટીઓ દાદાગીરીઓ કરે, રોડ વચ્ચે વાહનો પાર્ક થાય, આજુબાજુના રહીશોને હેરાનગતિ થાય અને એટલે ઊભા થઈને વચ્ચે એવું કહેવું પડ્યું કે ભાઈ સીએન ઓનલાઈન કોઈ સાંભળતું જ નથી લોકલ લેવલે. આ રજૂઆત કર્યા પછી હવે નગરપાલિકા માનનીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ બધા જાગ્યા છે અને એમણે બધા તોડવાના ઓર્ડર કર્યા છે. બિલકુલ રોડમાં દબાણ કરીને કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. રોડથી 3 મીટર આખું બિલ્ડિંગ સેટબેક કરવાનું હતું, 1 ફૂટ સેટબેક કર્યું નથી અને આવું બોગસ બાંધકામ કરી અને પાછી હોટલ તરીકે ઉપયોગ થાય. પાલનપુરમાં જૈનો આવે, પાલનપુરમાં પૈસા આપે, બધાને ગમે, મને પણ ગમે છે, પણ એનો મતલબ એ નથી કે અહીંયા આગળ બિલકુલ ખોટી રીતે બધું કામકાજ ચાલે. એટલે આની સામે વિરોધ ઉપાડવા માટે ત્યાંના લોકલ સ્થાનિકોએ, જેમાં હું પણ સાથે છું, અમે લોકોએ સીએમ ઓનલાઈન રજૂઆત કરી છે અને એનો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને ટૂંક સમયમાં એ કોર્ટ તોડવાના ઓર્ડરો થયા છે અને એ થશે. પણ હું જો નહીં થાય તો એના માટે છેક સુધીની લડત લડવા માટે અમે લોકો તૈયાર છે. આગળ એમને હનુમાનજીનું મંદિર નડે છે રોડ સાંકડો કરવા, જ્યારે બિલ્ડિંગ એમને વચ્ચેથી 3 મીટર સેટબેક કરવાનું નડતું નથી. આ વાત સમજાતી નથી કે કઈ રીતના સિદ્ધાંતોની વાત છે. એટલે જે લોકલ ટ્રસ્ટીઓ સિદ્ધાંતોની વાત કરે છે એ સિદ્ધાંતોને છાપરા ઉપર મૂકી અને બીજી બધી કોમના લોકોને હેરાન કરી અને દાદાગીરીઓ કરે એ તો ચલાવી લેવાય નહીં. અને એટલે આ બધી આખી મુહિમ અમે લોકોએ ચાલુ કરી છે. આશા રાખું કે સરકાર આમાં કંઈક પોઝિટિવ પગલાં ભરશે. જ્યારે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં
બાંધકામમાં યાંત્રિક ભવનનું દબાણ તોડી પાડવાનો હુકમ કરવામાં આવ્યો છે, ત્યારે પાલિકા તંત્ર આ દબાણ દૂર કરાવે તેવી રહીશોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. જોકે યાંત્રિક ભવનના વિવાદ અંગે સ્થાનિક રહીશ સંજય રાવલે જણાવ્યું હતું કે આ બાંધકામમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના કારણે તંત્ર યાંત્રિક ભવનનું દબાણ ઘટાડે તે ઇચ્છનીય છે. ગુજરાત સરકાર દ્વારા ડાર્ક ઝોન વિસ્તારમાં ખેડૂતોને કૃષિલક્ષી વીજ જોડાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાજેતરમાં કૃષિ વિષયક વીજ જોડાણ માટે પાલનપુર વીજ કચેરી ખાતે અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં તારીખ 17/9/2012 થી 16/10/2012 દરમિયાન ક વિભાગમાં 1200 થી વધુ અરજીઓ આવી હતી. જોકે ડાર્ક ઝોન વિસ્તાર માટે આવેલ કૃષિલક્ષી જોડાણ માટે આવેલી અરજીઓને અગ્રતાક્રમ આપવા માટે આજે પાલનપુરના હાઈવે ઉપર આવેલ વીજ કચેરી ખાતે વીજ જોડાણને અગ્રતા આપવા માટે ડ્રો યોજવામાં આવ્યો હતો. આજ રોજ આપણે બનાસકાંઠા જિલ્લામાં જે ડાર્ક ઝોન ઉઠી ગયો એ પછી 17/9/2012માં જે અરજી નોંધાવેલી હતી, એક મહિનામાં 17/9 થી 16/10 વચ્ચે, એમાં જે સી કેટેગરી હતી કા વિભાગ, એનું આજે અહીંયા પાલનપુર ગ્રામ પેટા વિભાગીય કચેરીનો ડ્રો રાખવામાં આવેલ, જેમાં આશરે 300 થી 350 ખેડૂતો હાજર રહે. એ ડ્રોમાં જે અરજીઓ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીમાં નોંધાયેલી કુલ અરજીઓ 1219 હતી. એ 1219 અરજીઓનો અગ્રતાક્રમ નક્કી કરવા માટે આજ રોજ ડ્રો રાખવામાં આવેલ, જેમાં અમારી કોર્પોરેટ ઓફિસથી, સર્કલ ઓફિસથી, ડિવિઝન ઓફિસથી અને સબ ડિવિઝન ઓફિસથી અધિકારી શું રહે અને ખેડૂતોના પ્રતિનિધિ તરીકે પાલનપુર તાલુકાના ઉપપ્રમુખ શ્રી મોતીભાઈ પણ હાજર હતા. એ બધાની હાજરીમાં, ખેડૂતોની હાજરીમાં સૌથી પહેલાં એ લોકોને અમારા જેટલા અરજી નોંધાયેલી 1219 એ બધી અરજીઓનો ટોકન બતાવેલા. એમને ટોકન ચકાસ્યા પછી એ બધા ટોકનોને એક માટલામાં મૂકીને હલાવીને બધાની હાજરીમાં વારા પરથી ગ્રાહક હાજર હોય તો એમના દ્વારા અથવા એમના કોઈ પ્રતિનિધિ દ્વારા ડ્રો કરવામાં આવેલ અને એ પ્રમાણે હવે આપણે 1219 અરજીઓનું અગ્રતાક્રમ નક્કી કરવામાં આવશે. પાલનપુરની વીજ કચેરી ખાતે લોક પ્રતિનિધિ પાલનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મોતીભાઈ કોઠીની ઉપસ્થિતિમાં વીજ જોડાણની પસંદગી અંગે ડ્રો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેસાણા વીજ કચેરીના કાર્યપાલક ઇજનેર R.N. પટેલ, નાયબ ઇજનેર G.N. પટેલ, કાર્યપાલક ઇજનેર A.K. મંગલ તેમજ વીજ જોડાણ માટે અરજી કરનાર ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વીજ કંપની દ્વારા આજે ખેડૂતોને જે વીજળીના નવા જોડાણો માગેલા હતા ડાર્ક ઝોન ઉઠાવ્યા પછી સરકારશ્રીના, એ આજે ડ્રો સિસ્ટમ છે અને ખરેખર આ ડ્રો ચાલુ થયા પહેલાં જ અમે આવ્યા હતા અને જ્યારે અમને બધા નંબરો બતાવ્યા હતા 1200 ઉપર કંઈક છે, 1250 હોય કે 260 એટલા બધા નંબરો બતાવ્યા હતા. એક ગઢીમાં એટલે કે એક ડેગડાની અંદર એ ગોળી હતી, ગોળીની અંદર બધા નંબરો નાખ્યા અને એ ગ્રાહક જો હાજર હોય તો એ નંબર ઉપાડવામાં આવે છે, ના હોય તો કોઈ પણ અન્ય ઉપાડે અને જે નંબર આવે એ અધિકારી શ્રીઓને કહેવા પ્રમાણે કે આ નંબરો જે આવશે એ તમારા ફાઇનલ થશે. ખરેખર આ યોજના બરાબર હતી, કારણ કે સરકારે જે યોજના બહાર પાડી એ વખતે 7, 12, 8ના ઉતારા લેવા માટે મોટી લાઈનો થતી હતી અને ખૂબ જ તકલીફ હતી, પણ આ યોજના ખરેખર સારી છે એવું અમારું ખેડૂતોને આજે બધા જે ગ્રાહકો આવ્યા હતા, જે ખેડૂતો, એમનું કહેવું આવું હતું. આજથી શરૂ થયેલ ડાર્ક ઝોન વિસ્તારના કૃષિ વિષયક વીજ જોડાણની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે પાલનપુર સહિત વિવિધ કચેરીઓ ખાતે ડ્રો યોજવાનું આયોજન કરવામાં આવે છે. જોકે વીજ કચેરીના આ ડ્રો અભિગમને ખેડૂતોએ પણ આવકાર્યો હતો. ઉનાળુ વેકેશન દરમિયાન શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓના જીવન ઘડતર માટે વિવિધ સંગઠનો દ્વારા સમર કેમ્પ યોજવામાં આવે છે, જેમાં વિવિધ રમતો દ્વારા ભૂલકાઓમાં ખેલદિલી ખેલવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે વેપારી મથક ડીસામાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી સ્પોર્ટ ક્લબ ખાતે સમર કેમ્પ યોજવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે પણ સ્પોર્ટ ક્લબ ખાતે સમર કેમ્પ યોજવામાં આવે છે, જે આગામી તારીખ 31/5/2013 સુધી ચાલશે. ડીસાના સ્પોર્ટ ક્લબ ખાતે શરૂ થયેલ સમર કેમ્પમાં ક્રિકેટ, ટેનિસ, સ્કેટિંગ સહિતની રમતો-ગમતો દ્વારા બાળકોના જીવન ઘડતર સાથે સાથે તેમનામાં ખેલદિલી ખેલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ વેપારી મથક ડીસામાં સ્પોર્ટ ક્લબ ખાતે ઉનાળુ વેકેશન દરમિયાન બાળકોમાં ખેલદિલી કેળવવા માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન વેપારી મથક ડીસામાં મહેશ્વરી સમાજ દ્વારા કેલા દેવીનો 9 દિવસીય ધાર્મિક મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે.
મહેશ્વરી સમાજના કુળદેવી કેલા માતાની ચૈત્રી નવરાત્રી દરમિયાન વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવે છે. જોકે હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી હોય ડીસાના મહેશ્વરી હોલ ખાતે મહેશ્વરી સમાજ દ્વારા પોતાના કુળદેવી કેલા માતાની આરાધના કરવામાં આવી રહી છે. આ 9 દિવસીય ધાર્મિક મહોત્સવમાં આજરોજ ભગવાન શંકર અને માતા પાર્વતીનો લગ્ન પ્રસંગ પણ ઉજવવામાં આવ્યો હતો. પાલનપુરના જાણીતા ઉદ્યોગપતિ શૈલેષભાઈ જોશીની તાજેતરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ તરીકે નિયુક્તિ થવા પામી છે. જોકે ગતરોજ યાત્રાધામ અંબાજી ખાતે મળેલી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતની સાધારણ સભા મળી હતી, જેમાં સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ જોશીનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. રોજ અંબાજી ખાતે સમસ્ત સમાજ ગુજરાત રાજ્યની જનરલ સભા મળેલી, જેમાં પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. તે બદલ સૌપ્રથમ તો સમગ્ર ગુજરાત રાજ્યના બ્રહ્મ આગેવાનો, દરેક જિલ્લાના પ્રમુખશ્રીનો હું આભારી છું. બ્રહ્મ સમાજને સંગઠનની જ્યારે મારી જવાબદારી છે, તો બ્રહ્મ સમાજનું સંગઠન એક્ટિવ કરવાની સાથે સાથે બ્રહ્મ સમાજ એ બધા જ સમાજોને સાથે લઈને ચાલનારો સમાજ છે. ત્યારે બધા જ સમાજોને હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવી અને બધા જ સમાજો એકત્રિત થઈ અને રાષ્ટ્રના ઘડતર માટેનું કામ કરવાનું છે. એ કામ કરવામાં હું પણ સહયોગી થઈશ. ભાવિ કાર્યક્રમો શું છે? આગામી કાર્યક્રમોમાં એક દરેક રાજ્ય લેવલે અને દરેક જિલ્લા લેવલે બ્રહ્મ સમાજનું સંગઠન એક્ટિવ થાય, તેમજ બ્રહ્મ સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક તેમજ બ્રહ્મ સમાજનું રાજકીય જે મહત્વ અત્યારે જે ઘટી રહ્યું છે, જે રાજકીય પક્ષો તેને અવગણના કરી રહ્યા છે, તો એક એવી પરિસ્થિતિ પેદા કરવી, એક એવું સંગઠન મજબૂત કરવું કે રાજકીય પક્ષોને બ્રહ્મ સમાજ પાસે આવવું પડે. સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના પૂર્વ પ્રમુખ અને અર્વાચીન બ્રહ્મશ્રી એવા ડાહ્યાભાઈ શાસ્ત્રીના મુખ્ય મહેમાન પદે યોજાયેલ સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્યના નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ જોશીનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના માજી ધારાસભ્ય હરેશભાઈ ભટ્ટ, ગુજરાતમાં સનાતન ધર્મને પુનઃજીવિત કરનાર ક્રાંતિકારી મહારાજ સ્વર્ગસ્થ શંભુ મહારાજની સુપુત્રી ચૈતન્ય શંભુ મહારાજ, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી સહિત સમાજ બંધુઓની ઉપસ્થિતિમાં અંબાજી સંસ્કૃત વિદ્યાપીઠના વિદ્વાન શાસ્ત્રીઓના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ જોશીએ પદગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ સમસ્ત બ્રહ્મ સમાજના નવનિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. બનાસ ડેરીની સિદ્ધિ સમાન કાતરવા ખાતે નિર્માણ પામેલ એશિયાના સર્વપ્રથમ કેટલ ફીડ પ્લાન્ટનું મુખ્યમંત્રીના વરદ હસ્તે કરાયું લોકાર્પણ. બનાસના મહેમાન બનેલ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસ ડેરીની અવિરત વિકાસ યાત્રાને બિરદાવી દૂધ ઉત્પાદકોને પાઠવ્યા અભિનંદન. પાલનપુરના બ્રાહ્મણવાસના નાકે બનાવવામાં આવેલ યાંત્રિક ભવનને લઈ સર્જાયો વિવાદ. પાલિકાના નિયમ વિરુદ્ધ બાંધકામ કરવામાં આવતા સ્થાનિકોએ કરી મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ. પાલનપુર વીજ કચેરી દ્વારા ડાર્ક ઝોન વિસ્તારમાં કૃષિલક્ષી વીજ કનેક્શન આપવાની હાથ ધરાઈ કાર્યવાહી. કૃષિલક્ષી વીજ કનેક્શનમાં અગ્રતા આપવા વીજ કચેરી દ્વારા યોજવામાં આવ્યો પસંદગી ડ્રો. સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ તરીકે પાલનપુરના જાણીતા ઉદ્યોગપતિ શૈલેષ જોશીની કરાઈ નિયુક્તિ. યાત્રાધામ અંબાજીમાં બ્રહ્મ આગેવાનોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ શૈલેષ જોશીનો યોજાયો પદગ્રહણ સમારોહ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.